જે નેતાએ સત્તા કરતા રસ્તાઓ પસંદ કર્યા, જે વડાપ્રધાન બન્યા, પરંતુ ક્યારે વીઆઈપી સંસ્કૃતિના ગુલામ ન બન્યા, એ હતા ચંદ્રશેખર. ફેક્ટ 1. ચંદ્રશેખરને યુવા તુર્ક કહેવામાં આવતા. નહેરુ યુગમાં જ તેમણે સત્તા સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી. ત્યારે બોલવું સરળ નહીં, પરંતુ જોખમી હતું. ફેક્ટ 2. તેમણે ભારત યાત્રા કરી. હજારો કિલોમીટર પગપાળા ફરીને દેશને સમજ્યો. સત્તા કરતા પહેલા જમીનને ઓળખવી તેમના માટે જરૂરી હતી. ફેક્ટ 3. તેઓ 1991 માં 6 મહિના વડાપ્રધાન બન્યા. છતાં આરામદાયક જીવન પસંદ ન કર્યું. સુરક્ષા, દેખાવડો ઠાઠ, બધું જ ન્યૂનતમ. ખુરશી બદલાઈ, પરંતુ સિદ્ધાંતો નહીં. ફેક્ટ 4. તેમની સરકાર અલ્પમતી હતી, છતાં દેશહિતમાં નિર્ણયો લીધા. સમર્થનના સોદા કરતાં તેમને આત્મસન્માન વધુ પ્રિય હતું. ફેક્ટ 5. જ્યારે સત્તા રહી નહીં, ત્યારે પણ તેઓ નેતા જ રહ્યા. પદના નહીં, વિચારના. અંતિમ શ્વાસ સુધી બોલ્યા, લખતા રહ્યા. ચંદ્રશેખર આપણને શીખવી ગયા કે નેતા મોટો પદ મેળવીને નહીં, પરંતુ ત્યાગ કરીને બને છે. ખુરશી જાય તો ચાલે, પણ રીઢ ક્યારેય ન ઝૂકવી જોઈએ.